તો રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં સ્વાગત કરીએ। સપ્તાહનું માનો ને કે આજ 5મો દી છે ગો, 6ઠો દી ને કાલુ એક દીની સપ્તાહ રહ્યો। આજ રૂકમણી માતાનો વિવાહ છે, તો જોઈજો, આનંદ લ્યો। મજા આવે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બીજી કોઈ લેપ કર્યા વગર આગળ સપ્તાહમાં જ પૂગીએ અને સપ્તાહમાં જેને જ વિડીયો ઉતારીએ બધો દાયરો મજામાં જ હોય। જો કે કાયમ તો પૂછવાનું ન હોય, તો જોતા રહ્યો આજનો વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ કોમેન્ટ મારી દેજો। તો હાલો આગળ જેને ઉતારવાનું ચાલુ કરાય। તો મોર બોલાવે, બાળકમાં અનુકરણ કરવાની બહુ શક્તિ હોય। હા, અમારે ગોર બાપા હિરણભાઈ જ્યાં રમતા હોય ને ત્યાં બાળકો આમ વીટળાઈ જાય એવું બધે। ખૂબ તાળીઓ બધાઓ। હા, ગોર બાપા બહુ નિખાલસ અને બહુ પ્રેમાળ છે। બાળક છે ને એ પાછું નિર્દોષ છે। હે, દત્તાત્રેયના 24 ગુરુમાં બાળક પણ એક એના ગુરુ છે। તો બાળકો પક્ષી બોલે એમ બોલે અને જેવું એ જોવે એવો આનંદ કરે છે વૃંદાવનમાં। અને નાના નાના એ વાછરડાઓ ચરે છે અને એમાં એક ગોવાળિયો વાંસળી વગાડતો હતો। ભગવાને જોયું વાંસળી સરસ મજાની વાગે છે, ત્યાં જઈને કીધું, કાકા આ વાંસળી મને શીખવાડો ને। જેમ ભગવાન રામ ગુરુ આશ્રમે વેદ ભણવા ગયા હતા ને, જા કે સાસ સહજ શ્રુતિ ચારી, 4 વેદ જેના શ્વાસ છે એ ભગવાન વેદ ભણવા માટે સાંદીપની ઋષિના આશ્રમે ગયા હતા। તો આજ ભગવાન કૃષ્ણ જેનાથી આ વિદ્યા સંગીત પ્રગટ થયું છે, વેદા નામ સામવેદોસ્મી। ભગવાન કહે કે 4 વેદમાં હું સામવેદ છું અને કોઈ પણ પ્રકારનું સંગીત સામવેદમાંથી પ્રગટ થયું છે। તો ભગવાનથી તો આ વાંસળીના સૂર હોય કે ગમે એ સંગીત હોય, પણ ભગવાન એવી લીલા, માનવ લીલા કરે છે। અને એ કહે છે, કાકા મને આ વાંસળી વગાડતા શીખવાડો ને। અને એ ગોવાળીએ કહ્યું, આખડી રે એ બેની મારો પિયુ રે ગયો છે, એ જોને પરદેશ રે અવરવરની આખડી રે। હે બેની મારો સાંભળ્યા સરીખો જોને ભર ખાર, હે અવરવરની આખડી રે। હે બેની મેં તો
ભગવાન કાનુડાને જાન આવે, અમે જાનમાં નથી વિડિયાનું પેમેન્ટ પછી મારું શૂટિંગનું ન આપે તો ભગવાન ગયો ભાઈ મારા અમે આખા જ્યાં વારણામાંથી કન્યા પક્ષ તરફથી આગળથી જાન આવે જાનમાં જોઈએ એવું માણસ નથી થયું, બધા ગટકો લાગ્યો ત્યાં બે કન્યા પક્ષ તરફમાં કોઈક જોઈએ ને તો અમે આગળ ગયા જાન આગળથી આવે તો જો આગળ કાનુડો ભગવાન ઉતારવાનું ચાલુ કરો આવે ધીરે ધીરે કહો ઉતાર બહુ છે આવો વેલકમ 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 તમારું ભગવાનને તિલક કરો, થોડી વાર ફૂલ ન ઉડાડો, ઘોડી પટાંગણમાંથી વહી જાય, પોતાની સેફટીનું ધ્યાન રાખે અને થોડી વાર દૂર રહ્યો, પછી આપણા કૃષ્ણ કનૈયાને આપણે વધાવશું. પેલો ને શામિયાનો, એ દૂર વળતને. દીકરીઓ જે વધાવે છે એના સિવાય તમામ સત્યાય માતાને માનતા હોય તો બેસી જાવ ભાઈ, આ પૂજલને માનતા હોય તો બેસી જાવ, મારા કહેવાથી નહીં. જો આ વ્યવસ્થાને માનતા હોય તો જે દીકરીઓ વધાવે છે એના સિવાય ચાલો ભગવાનને પૂર્વા રવાઈએ સીતાને તોરણ ઋતુભાઈ સીતાને તોરણ રામ પધાર્યા, રામ
કન્યાદાન આપવા માટે જે આવવાના છે છાપ ત્યાં તૈયાર છે ગુરુ બાપા